પપ્પા, હમ તમે ભણ્યા હોત તો તમારો નોકરી આવી હોત સરકારી, તો આપણા મોટા બંગલામાં ના રહેવા મળત ને મોટી ગાડીઓ ને બાડીઓ બધું ના હોત. તો ચમ ભણ્યા નહીં તમે? અલ્યા વાત તારી સાચી છે કે હું ભણ્યો હોત તો નોકરી બોકરી હોત, આપણે સારું જીવન જીવતા હોત, પણ મારે આજ વચ્ચે ભણતર છોડી દેવું પડ્યું. ચમ છોડી દેવું પડ્યું તે? અલ્યા આમાં એવું હોય ને, જો પહેલાના જમાનામાં આ લાઈટો પંખા આવી બધી ફેસિલિટીઓ નથી, બરાબર? તે એ સમયમાં અમારા સમયમાં લાઈટો નહીં, અંધારું અને આવું બધું હતું. તે ભણવા માટે હું શેમાં ભણતો ખબર છે? શેમાં ભણતો કહું? શેમ? તારા દાદા છે ને, હોક્કો પીતા, હોક્કો. હમ. તે હોક્કાના અંગારાના અજવાળામાં હું ભણતો. અબે સાલે, હુક્કાના અજવાળામાં? તારા હોક્કાના અજવાળામાં હું લખતો ને વાંચતો ને ભણતો. તે પછતા કેવી રીતે છૂટી ગયું ભણવાનું? અલ્યા એ હોક્કાના અજવાળામાં હું પેલા વાંચતો લખતો ને ભણતો ને, એ એક દાડો છે ને, હોક્કો જ તૂટી ગયો બોલ તારા દાદાનો. એ અમારી પોઝિશન એટલી ખરાબ હતી ને, પછી બીજો હોક્કો લાવવાની અમારી પાસે પૈસા નતા. તે તારા દાદા કોઈ દાડો હોક્કો લાયા નહીં, અને એથી મારું ભણવાનું છૂટ્યું. અને આજ આ ગધા મજૂરી કરવાની આ વેળા આવી બોલ. નહીંતર હું ભણ્યો હોત ને તો આજ તો છે ને ગિનિસ બુકમાં મારું નામ હતું, ઇતિહાસમાં મોટો ઓફિસર હોત હું. પપ્પા, એક વાત કહું? શું? મને હુક્કો ફૂટેલો નહીં લાગતો, તાણ તમારા કરમ ફૂટેલા લાગે છે. ઊભો થઈ જાવ અહીંથી. પોક્કો ફૂટેલો નહીં લાગતો, તમારા કરમ ફૂટેલા લાગે.